प्रबल न्यूज हर खबर आप तक। ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાત પરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, તો જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર મેદાને આવ્યા છે। આ મામલે તેમણે અગાઉ વિડીયો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, તો હવે તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને મુદ્દાસર રજૂઆત કરી। વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે। આ બાબત સરકારની જાણ બહાર પણ હોઈ શકે। કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી। ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે એ પણ જણાવ્યું હતું કે વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળ્યું એનો વિરોધ છે। દરેક કલાકારનું સ્વાગત કર્યું, સારી બાબત છે। મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું કે કલાકારને નાત જાત નથી હોતી। સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ। શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા। સરકારી ઇવેન્ટમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું। સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ। ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે। વધુમાં વિક્રમ ઠાકોરે એ પણ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે મારી સાથે વાત કરી હતી, તો સમાજ નક્કી કરશે, તે સ્ટેન્ડ રહેશે। દરેક સમાજના કલાકાર મારી સાથે છે। જ્ઞાનીબેન મને સમર્થન કર્યું છે, તો ઠાકોર સમાજના ગાયકોને જોઈએ તેવું સ્થાન નથી મળતું। સરકારી કાર્યક્રમોને સ્થાન મળવું જોઈએ। ઠાકોર સમાજના નાના બાળ કલાકારોને સરકારે સ્થાન આપવું જોઈએ। વિધાનસભામાં કલાકારોને આમંત્રણ અંગે વાત કરતા વિક્રમ ઠાકોરે એ પણ જણાવ્યું હતું કે જ્યારે મારા ઘણા વડીલો અને ઠાકોર સમાજના ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા, ત્યારે મેં કહ્યું હતું કે મને આમંત્રણ નથી, સરકારી કામ મેળવવાની લાલચ નથી મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને સરકારી કામ નહીં મળે તો ભૂખે મરશે નહીં। મેં ક્યારેય એવું કહ્યું નથી કે મને બોલાવો। હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન ગાઉં છું, સંતવાણી અને માતાજીના ગરબા પણ કરું છું। એ લોકો નથી બોલાવતા, એ તેમની મરજીની વસ્તુ છે। કદાચ હું તેમને ગમતો નહીં હોઉં, તમે બધા સુપરસ્ટાર કહો છો, પરંતુ તેમને હું સુપરસ્ટાર લાગતો નહીં હોઉં। સામાન્ય એક સિંગર ઠાકોર સમાજમાંથી આવતો છોકરો હોય તેની શું વેલ્યુ હોય એવું માનતા હશે કદાચ। ના બોલા એનું મને કંઈ વાંધો નથી, પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે। એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય। ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી। મારા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના ઘણા બધા ચાહકોના જમીન નથી ગયા। મેં કીધું કે મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી, એટલે પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું, મેં કેમ કશું બોલતા તો મને લાગી ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડી લાગ્યું।